મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ. પૂજ્ય મહાન સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ વાલા સંતો, દલાસ ગુરુકુળમાં આજે પાટોત્સવના છેલ્લા દિવસે અમેરિકા, અન્ય રાષ્ટ્રોમાંથી પણ ઘણા બધા ભક્તો આવ્યા છે. આજે આપણે જાણીએ છીએ તેમ પૂર્ણાહુતિનો દિવસ છે. શાસ્ત્રોમાં જીવોના કલ્યાણ માટે અને ભલા માટે, આ લોકના પણ ભલા માટે વિદ્યાર્થીઓ ગુરુકુલોમાં ભણતા ત્યારથી પહેલેથી અને વિદાય લે ત્યારે ગુરુદેવો ખાસ ભલામણ કરતા, હે વત્સ, અમે તમને વિદ્યા અધિક શીખવી છે. તમે સમાજમાં જઈને અમારી આબરૂ વધે, આપેલા જ્ઞાનને ટકાવી રાખજો, ભણાવેલું યાદ રાખજો, અન્યને મદદરૂપ થજો. અને વત્સ, અમે પણ મનુષ્ય છીએ, ક્યારેક સત્વાદી ગુણને લીધે તમને ખીજાણા હોઈએ, ક્યારેક ઠપકો આપ્યો હોય, વાંક ન હોય તો પણ અમે તમને કીધું હોય, એ બધું જ તમે ભૂલી જજો. અમે તમારા માટે જે દાખલો કર્યો છે તે યાદ રાખજો. અસ્માકં સુચરિતાની તાની સેવિતવ્યાની નો ઇતરાણી. સમાજમાં જ્યારે જાઓ છો ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ, બધામાં ભગવાન રહ્યા છે. હું જે સેવા કાર્ય કરું છું તે અંતર્યામીને રાજી કરવા કરું છું એવું માની અમારી આબરૂ વધે એવું તમે કરજો. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને ગ્રહસ્થોને ખાસ આજ્ઞા કરી છે, માતા પિતા અને ગુરુની સેવા કરવી. સર્વે વાલા ભક્તજનો, ઈસવીસન 1970 નાયરોબીમાં શાસ્ત્રીજી મહારાજે એક હરિભક્તને ત્યાં અર્જણ શિવજીભાઈ પધરામણીએ પધાર્યા. મોટું ઘર, શાસ્ત્રી મહારાજનો પહેલો પ્રવાસ, આશરે 400-500 હરિભક્તો બેઠા છે. શાસ્ત્રીજી મહારાજે તે દિવસે બધાને એક વાત કરી હતી, તમે પણ ઘણા ભક્તોએ સાંભળી છે.
રાજુ નામના ભૂદેવ બ્રાહ્મણના દીકરા કલેક્ટર થયા. મને યાદ રહી એ પ્રમાણે હું ક્યારેક કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ મામા કંસનો ઉદ્ધાર કરી વસુદેવજી અને દેવકીજી કેદમાં છે. એકદમ દોડીને જાય છે. દોડીને મળ્યા છે વાલો દુખિયારી માને, અને દૂધડા વછૂટા એને થાને રે. પગડા ધોયા છે એને આંસુડાની ધારે, ધરણી ખોદે છે એક જ ધ્યાને રે. એવા ભગવાને વસુદેવ અને દેવકીને એમ કીધું, હે માતા પિતા, મારા જન્મને માટે તમે 18 વર્ષથી આ કેદમાં રહ્યા. હું તમને કઈ સુખ આપી ન શકું. મારા નામથી તમે બહુ દુઃખી થયા. એ બધું મને માફ કરજો. હે માં, સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યત ન થયોર્યાતિ નિર્વેશમ પિત્રોર્મર્ત્ય શતાયુષ. શ્રી કૃષ્ણ ભગવાન માતા પિતાને કહે છે, માં, જે માતા થકી પિતા થકી આ મનુષ્યનો દેહ કલ્યાણ થાય એવો મળ્યો છે, જેને પોષણ કર્યું છે, મોટા કર્યા છે, એવા મા બાપનો ઉપકાર માણસ 100 જન્મ ધરીને વાળે તો પણ દેવાતો નથી. ઉદ્ધવજીને પ્રભુએ વ્રજમાં મોકલ્યા ત્યારે એમ કીધું, ઉદ્ધવ, કેજો અમે તમારી કઈ સેવા કરી નથી. એ માતા પિતાની મોટપ ઉદ્ધવ મુખે કહી નથી આવતી. અમે ન થઈ સેવા એહની, તે તો ખટકે છે. આવો માતૃદેવો પિતૃદેવો ભાવ ગ્રહસ્થોએ એની ફરજ છે. જે સાધુ સંન્યાસી થાય એમણે ગુરુદેવની સેવા કરવી એમની ફરજ છે. શાસ્ત્રી મહારાજ એ વાત કરતા, મહારાષ્ટ્રમાં રત્નાગિરી જિલ્લો, એની આજુબાજુ ડુંગરાળ પ્રદેશ, એક નાના એવા નેહડા જેવા ગામડામાં થોડી ઘણી વસ્તી રહે. એક પવિત્ર ભૂદેવ. ત્યારે શાસ્ત્રી મહારાજ એમ કહેતા, આ વાત આશરે 70 વર્ષ પહેલા બની ગઈ છે, અંગ્રેજ સરકાર વખતે. આવા પ્રસંગો આજે ઘરે ઘરે ઘણે ઠેકાણે બનતા હોય છે. ગોરપદું કરે, દક્ષિણા થોડી ઘણી આવે, ઘરમાં થોડી નાળિયેરો હોય, ફળિયામાં આજીવિકા ચલાવે. બ્રાહ્મણ હોવાથી ક્યારેક ગામમાં ભિક્ષાવૃત્તિ કરી અને જીવન છે. એને એક જ દીકરો છે, રાજુ. એક દીકરો જેને હોય એવા મા બાપ એવી આશા રાખે, અમારા દીકરાને ભગવાન સુખી રાખે. અમે દુઃખ ભોગવીને પણ એ આગળ વધે એવું કરીશું. અમે તડકેથી પા, અમે રાતથી મજૂરી કરી, અમારા દીકરાઓ ટાઢે છાંયે ખાય.
કરજ કરી ઘરેણા ગીરવે મૂકી મા બાપ પોતાના દીકરાઓને આજે પણ ભણાવે છે. ગોરાણીમાં ક્યારેક પોતાના પતિ પાસે બેઠા હોય, હે દેવ, આપણો દીકરો હવે મોટો થયો, એને આપણે ભણાવીએ. બીજા ત્રીજા ચોથા ધોરણમાં હોશિયાર, ગામડામાં 2-5 ધોરણ કદાચ હોય, એને ભણાવનારા સાહેબ ક્યારેક ભૂદેવને એમ કે, દાદા, આ રાજુ બહુ હોશિયાર છે હો, આપણે મોટો થયા પછી એને ઉઠાડી નથી લેવો. હું જાણું છું સાહેબ. દાદા, અહીંયા બાજુમાં મોટું ગામ છે, બ્રાહ્મણોની બોર્ડિંગ છે, હું પણ 2 જણાને ઓળખું છું, થોડુંક માફ થશે એવું હું વાત કરીશ, 2 જણાને મદદ કરીશું. હું જાણું છું તમારી પરિસ્થિતિ, પણ રાજુને આપણે ભણાવો છે. હા સાહેબ, અમારી બહુ ઈચ્છા છે. રાજુ રાતે સૂતો છે, માવતર એની પડખે બેઠા છે, બાપ વાહમાં હાથ ફેરે છે, મા એને વાળમાં આંગળીઓ નાખી વાલ કરે છે. ગોરભા, મને એમ થાય છે ભણાવીએ, આપણો દીકરો મોટો થાય. આપણે તો આ દુઃખમાં દિવસો કાઢ્યા, ભિક્ષાવૃત્તિ કરી, આપણા છોકરાને એવું નથી કરાવવો. દેવી આપણે કઈ રીતે ભણાવશું? જુઓ, આપણે 2 ઠાણા ખાઈશું. આપણે તો બ્રાહ્મણ છીએ, તપ કરવું જોઈએ. આપણે 1 ટાણા ખાઈએ અને કંઈક વધે તો ભણાવશું. ભલે તારી ઈચ્છા હોય તો એમ કરશું. માવતરે નક્કી કર્યું, કાઢી મુખેથી કોળિયા, મોંમાં દહીં મોટા કર્યા. બાજુની ગામની બોર્ડિંગમાં સાહેબે ભલામણ કરી, ગામના પણ રાજી થયા. ભૂદેવ હોવાથી જેની જેવી શક્તિ મદદ કરી. માવતર એને થોડુંક ઘરમાં જે કાંઈ હતું, ઉખડી કે નાસ્તો હારે લઈ ગયા. બોર્ડિંગમાં ગ્રહપતિને મળ્યા. બધા છોકરાની જેમ મૂકી, ત્યારે રાજુ પણ પાસે હોય. ભૂદેવે ગ્રહપતિને કીધું, સાહેબ, અમારો દીકરો, સાહેબ તમે ધ્યાન રાખજો. આજના જમાનામાં અમે સાધુ સંતો છોકરાઓને હાંચવતા હોય, છોકરાઓને મૂકવી, કબાટ ગોઠવી, અમે ઓફિસમાં ઊભા હોય. સ્વામી, અમે બહુ શેઠા રહીશ. મારે 1 જ દીકરો છે. અમારા ઘરના તો ના પાડતા હતા કે શેઠા નથી રાખવા. અમે મારા દીકરાનું ધ્યાન રાખીશું. બોલતા બોલતા આંખું ભરાઈ જાય, પાંપણે પાણી પેળા થઈ જાય, પણ ટીપું પડવા ન દે. દીકરો દેખી જાય તો એને હોરવે નહીં. ભલે સાહેબ, આજના જમાનામાં પણ સાધુ સંતો અમે કે, બાપા, તમે આ દીકરાઓને અમારા વિશ્વાસે રાખી જાઓ છો, અમે ધ્યાન રાખશું. જ્યારે રાજુ
નાનો હોય ત્યારે સંસ્કાર દેતા માં વૃક્ષને પાણી પાતા રાજુ હારે હોય. માં એને એમ કે, જો દીકરા, આ વૃક્ષો કેવા પરોપકારી છે. આપણે અત્યારે એને પાણી પાઈએ છીએ ને, અને નાળિયેરી જીવે ત્યાં સુધી માથે પાણીના ઘડા ભરીને ઊભી રહે છે. કરેલા ઉપકારોને યાદ રાખે છે. દીકરા, આપણે તો માણસ છીએ. કોઈ આપણી ઉપર ઉપકાર કર્યા હોય, એ મોટોથી ધ્યાન રાખજે હો. ઝાડવા પણ તડકા સહે છે. આવી સંસ્કારોની વાતો અભણ મા અને અભણ બાપ કરતા. મૂકીને પાછા આવેલા. એક ટાઈમ જમે છે. આશામાં અમારો દીકરો મોટો થાય, સુખી થાય અને મોટો થાય. ને ગોરાણીમાં તો ક્યારેક ભૂદેવને કે, જુઓ આપણો દીકરો મોટો થાય, સાહેબ થાય, એ આપણને હાંસવશે, સુખી કરશે. અને ગામમાં આપણો છોકરો મોટો હોય સુખી, આપણી ઉપર બધાને એમ થાય, ભૂદેવનો છોકરો કેવો હોશિયાર. મનુષ્યને અનેક આશા હોય છે. આશાના રૂપી તરંગમાં અથડાતા મોતને કિનારે પહોંચી જાય છે. આવતા દિવસના સૂર્યના કિરણો કેવા નીકળશે, સુખ કે દુઃખરૂપ, કોને ખબર છે. આ બાજુ રાજુ ગયા પછી થોડા દિવસે ટપાલ લખે. માં ટપાલી પાસે ચોકમાં જાય, લઈ આવે. બહુ આનંદ થાય. રાજુ હોશિયાર છે. વેકેશન પૂરું થયું, આવ્યો. આજ સુધી માવતરે મોઢું મીઠું કર્યું નહોતું. આપણો દીકરો ન્યા હોય ને આપણને ગળું મોઢું કરી. બિચારા ગરીબ મા બાપ શું ગળપણ કરતા હશે. કોળના પાણીના થેપલા કરી હોય એવું હુકડી કંઈક કરતા હોય. દીકરાને મા વાલથી જમાડે છે. બેટા ખા. વળી એને મૂકવા જાય, થોડુંક ટોપરા પાકી દે, થોડીક કંઈક બીજી વસ્તુ આપે. દીકરા, એ તું એકલો નહીં ખાતો હો, તારા મિત્રોને પણ આપજે. જો તેન ત્યક્તેન ભુંજીતા, મળ્યું હોય એમાંથી પણ થોડુંક કોકને આપતા શીખ્યા. આપણે તો બ્રાહ્મણ છીએ. 1 વર્ષ આવ્યો. બીજા વર્ષનું વેકેશન પડ્યું. ટૂર ગોઠવાતી હોય કે જે હોય, ટપાલ લખી, આ વખતે હું નહીં આવી શકું, અમારે ટૂરમાં જવું. માવતરને આનંદ છે. છોકરો બધી ફરે તો જોવે જાણે. બીજું વેકેશન પડવા આવ્યું ત્યારે પણ ન આવ્યો. ધીમે ધીમે એને શહેરના વાની અસર થઈ. કોક સુખી સાહુકારના દીકરોના પણ જોવે. એમ કરતા કરતા 1-2 વર્ષ વયા ગયા. ગોરાણીમાં ભૂદેવને કે, આપણો રાજુ આવ્યો નથી, કે એની પાસે નાસ્તો હોય ન હોય, પૈસા, તમે એક આંટો મારી આવો ને, થોડોક રૂપિયા લઈ જાઓ, નાસ્તો લઈ જાઓ. જાઓ. એ ભણતો હોય ન આવે. ગોરભા ઉભડા છે, સાંજનો સમય છે. રહેતા હોય ત્યાં નાની એવી ગ્રાઉન્ડ ને વંડી. રમતા રાજુએ બાપને છેટેથી દેખ્યા. મિત્રોની સાથે જરા વાત કરી બહાર નીકળી. લપાતા લપાતા
પિતાને કીધું, પિતાજી મળવા આવ્યા? નહીં નારાયણ, નહીં પૈકી. હા બાપા, તું કેટલા સમય ત્યાં નથી આવ્યો, તારી માં ચિંતા કરી. પણ પિતાજી હું ભણતો હોઉં, અભ્યાસ ચાલુ, પણ બાપા કંઈક તો આવવું જોઈએ ને. લે આ તારી માએ ટોપરા પાકી દીધો, લીધો. મનમાં થયું જો અહીંયા રાત રોકાશે તો છોકરાઓને ખબર પડી જશે, આ રાજુ તો ગરીબનો દીકરો. પિતાને કે પિતાજી અહીંયા બહુ રહેવાની વ્યવસ્થા નથી, હજી થોડુંક જાણવું. સાંભળતા બાપના હૈયામાં શેરો પડ્યો. ભલે બાપા. ભાંગતે હૈયે માથે હાથ ફેરવીને એ બાપ હાલતા થયા. ગોરાણીમાં બહુ રાજી થયા. તમને રાજુ મળ્યો ને? હા. તમે આજ ને આજ સાંજે પોઈ ગયા પછી ભૈયા એવા રોકાણા નહીં? રોકાવું હતું ને, ત્યાં સગવડતા હોય ન હોય. મળ્યો? રાજુએ તેને નારાયણ કીધા, ખુશી સમાચાર પૂછ્યા. એને થોડું કહેવાય કે મારી સાથે કેવું વર્તન કર્યું. ધીમે ધીમે મેટ્રિકમાં સારા માર્ક્સથી પાસ થયા. એ જમાના પ્રમાણે પેપરમાં કાંઈ હોય. સાહેબ દોડતા આવીને કીધું, બાપા ભૂદેવ, આ તમારા દીકરાઓનું સારા માર્કે પાસ થયો, તમે અમને વાતે નથી કરતા. ભૂદેવે કીધું, સાહેબ આજ કરવાનું જરાક રહી ગયું, એને કેમ કેવું મને ખબર નથી. ધીમે ધીમે અભ્યાસ કરતી વખતે પછી ધનાઢ્યની દીકરી સાથે સ્નેહ થયો. સરકાર ખર્ચે વિલાયત ભણવા ગયા. એ વળી છાપામાં એ જમાના પ્રમાણે એવું છે. ભૂદેવ કીધું, દાદા આ તો પરદેશ જાય કે તમે? સાહેબ તમને ખબર છે ઘણા સમયથી આવ્યા નથી, આજે અમે વાત કરીએ. હવે એમને કેવી લાગણી હોય. હું ગયો તો, અરે આપણે માવતર છીએ, ભણવા ગયો છે, વળી આવશે તો મળશું. સારા ટકા લાવી આઈએસની ડિગ્રી મેળવી નાસિક જિલ્લાના કલેક્ટર થયા. એ વળી આવ્યું હોય. વળી માસ્તર તો સાહેબ આ કલેક્ટર થયા. બાપા અમને ખબર નથી, તમે બધું જાણો છો. ઘણી વખત ગોરાણીમાં પતિને એમ કે હવે છોકરો ભણ્યો, પરદેશ ગયો, એ રીતે લગ્ન કર્યા. હવે એ ન આવે તો આપણે જઈએ તો શું વાંધો? આપણે એના બંગલા નહીં રોકાય. હે, મને એમ થાય છે એનું એકવાર આપણે મોઢું જોઈએ, આપણે થોડું એવું કરશે. ગોરાણી એને ખબર નથી આપણે એને કેમ ભણાવ્યું. એને ખબર છે ભિક્ષાવૃત્તિ કરી એક ટાણું ખાય. એને ભણાવ્યો. નાનો હતો તે સમજી કે છોકરું કહેવાય. પરદેશ ગયો, જિલ્લાના કલેક્ટર થઈને આવે, આપને યાદ ન કરે. હશે હવે. મારી ઈચ્છા છે એકવાર આપણે જઈએ.
હાલો ને, ન જવાય દેવી. અને થોડો આપણને કાઢી મૂકશે. હાલો ને એકવાર જાય. ગોરાણી માં આગળ રાખી ભૂલે એક ગાય હતી પાડોશમાં. બાપા, અમે ગોદાવરીની જાત્રાએ જાય આવશું. ગાય હાંચો જાત્રાએ જાય છે. બે માણા કલેક્ટરનો બંગલો કઈ અજાણ્યો ન હોય. આજનું ટાણું સાહેબ એના મિત્રો સાથે બીજા માળે બેઠા છે. બારીઓ કાઢી હોય. ગોરભા અને ગોરાણી દરવાજે. બરી બંદૂકે ગુરખા હોય. સાહેબ અમારે અંદર સાહેબને મળવા જવું જ જાય. વડીલો, સાહેબને બધા મળવા ન જઈ શકો. બાપા, અમે મળીને વહી આવશું. અમારે કઈ જોતું નથી. અરે દાદા, ન જવાય સાહેબ પાસે. રજા લેવી પડે, ચિઠ્ઠી કરવી પડે. અમને એમ ન હોય. તમે તમારી જેમ આખો દી કેટલા આવે ને કેટલાને મળે. મનમાં કીધું, બીજા જેવા અમે નથી. અમે બીજા જેવા નથી. એને કેમ કેવું, અમે એના મા બાપ છીએ. જવા દે ને ભાઈ. ન જવાય. હાલો હાલો. જરા નીચે અવાજ થતો. સાહેબે જોયું નીચે શું ચર્ચા. બારીમાંથી ડોકું કાઢ્યું. ભૂદેવે ગુરખાએ હાલો હાલો. એને આધાર જોઈ. હે ભગવાન, આ દીકરાના ઘરેથી અમને ધક્કા મારે એટલે તમે અમને અહીંયા મોકલ્યા. આ ગુરખાના એવું નહોતું. દીકરા પાછો 4 આંખું ભેળી થઈ. નજર પડીને આમ થઈ ગયા. મારા બાપ લાગે છે. જાઓ, આ બધા મારા મિત્રો બેઠા છે. ઘરમાં શાહુકારની કન્યા છે. મેં કોઈ દી કીધું નથી. એ બધાને કેવું લાગે? બેઠા. જાઓ જાઓ, હાલો જાઓ. પાછું વાળું જોતા જોતા બુધે વાયલા જાય. થોડી વાર થઈ. મનમાં છું, મારા માવતર તીરથ સમાન. આટલા વર્ષે દરવાજે મેં એને દેખ્યા. એ વયા ગયા. મને મારી મોટી નડી. ભાઈઓ, હવે આપણે આજે ઉઠીશું. બધા ગયા. પછી ગુરખા પાસે, હે ભાઈ, પેલા નીચે હતા વડીલો વૃદ્ધો કોણ હતા? સાહેબ, તમને મળવાનો બહુ આગ્રહ રાખતા. હું એને કહેતો હતો આખો દી. તો મેં એને કીધું, ભાઈ આખો દી બધાય. અરે ભાઈ, કોઈ બિચારા અતિ આગ્રહ કરે તો આપણે એને એવું કઈ થોડું હોય. કઈ બાજુ ગયા? આમ આગળ ગયા. સાહેબ સાહેબને મનમાં બહુ દુઃખ થયું. ઘોડા ગાડી લઈ અને બધે નીકળ્યા. ક્યાંક હોય તો
પૈગે લાગી પાછા રહ્યા. આજ માવતરને ગુરખાના તિરસ્કાર નહીં, દીકરાના લાગ્યા. એમાંય મોઢું જોઈ ગયા પછી હેઠું જોઈ ગયું. એ વધારે દુઃખ લઈ. રડતા રડતા નાસિકની ગલીઓમાં એને કોણ આશરો આપે, કોણ બેહારે, કોણ ઉતારે? અંધારું થઈ ગયું. એ ગલીને ઓટલે બેઠા. આ વેદનામાં ભૂદેવને તાવ આવી ગયો. સવાર થતા એનું અવસાન થયું. ગોરાણી માં રડવામાં શું બાકી હોય? મનમાં થયું હવે ગોદાવરી જેવો કાંઠો અહીંયા ધ્યાન કર્યા દેવાય તો હું વાંધો. વિધિ કરી. એની માને થયું હવે ગામડે જઈને શું કરું? ગોદાવરીને કાંઠે ભિક્ષુકો બેઠા હોય એમ બેસી જાઉં? મન કોણ ખાવાય? શું કરું? એકાદી વિચાર કરી ન છૂટકે કરવું પડ્યું છે. સાહેબ આ બાજુ રાત્રે બધી ફેર્યા, મળ્યા નહીં. પાછા આવ્યા. ક્યાંય ગયા છે? મને મળ્યા નહીં. સાહેબનું અંતર અતિશય દુઃખી થયું. એમના સંસ્કારો જાગી ગયા. મા બાપે મને કેમ મોટો કર્યો, કેમ ભણાવ્યો, આજ સુધી હું એને મળ્યો નહીં. અરે આવી મારી મોટાઈને ધિક્કાર છે. પણ હવે ક્યાં ગોતવા? ધીમે ધીમે સાહેબ બીમાર પડવા માંડ્યા. ખાવું ભાવે નહીં. રજા મુકાવા માંડી. મનમાં છું કદાચ ગામડે ગયા હોય તો જાઓ. અધિકારી વિઝિટને બાને ગયા છે. વર્ષો થયા. વેશ શરીરના બાંધા બદલાણા. કોઈને ખબર પડી નહીં. કાં તો ઘરે ઘરે જઈને પૂછે આ ઘરમાં કેટલા માણસો? એના અધિકારીઓ સાથે કોણ કોણ? બે ચાર ઠેકાણે પૂછતા પૂછતા જન્મને ઝૂંપડે ગયા. બંધ દેખ્યું. અરે તો બંધ. પાડોશીઓ દેખીને આવ્યા. ભાઈઓ આ કોનું ઘર? સાહેબ એક ભૂદેવનું. ક્યાં ગયા? સાહેબ એને એક દીકરો હતો. પેટે પાટા બાંધીને ભણાવ્યો. કેટલાય વર્ષથી આવતો નથી. એને એમ થયું અમે નાસિકની જાત્રાએ છે. કેટલાક દી થયા, મહિનો 1.5 મહિનો થઈ ગયો. પાછા નથી આવ્યા. નથી આવ્યા સાહેબ. સાહેબ એને એક ગાય હતી. અમારા ઘરે જતા કે હાજો આવશે તો આવશે. નથી આવ્યા. ના ના. અતિશય દુઃખી થયા. ધીમે ધીમે વધારે બીમાર પડવા માંડ્યા. દવા કોઈ લાગુ પડે. આ દિલનું દર્દ નહોતું. આ તો આ દેહનું દર્દ નહોતું. આ તો દિલનું દર્દ હતું.
સાહેબની પત્નીને પ્રસૂતિનો સમય હતો. ભૂદેવ હોવાથી એમના પત્નીએ કીધું, સાહેબ મારે આ દિવસો છે, નોકરો ચાકર તો ઘણાય છે, પણ કોઈક બ્રાહ્મણ ભાઈ મળે તો રાંધવા કરવામાં. કાંઈ વાંધો નહીં, તપાસ કરી આવો. કુદરતને કરવું, ખબર નહીં ક્યાંય એવું લાગ્યું નહીં. મનમાં થયું આમાં કોઈ બ્રાહ્મણ હોય તો. મારી તમે બાપુ અહીંયા બેઠા છો. હા, કોઈને એમ લાગ્યું, એને એમ લાગ્યું પૂછી જોઉં, ભિક્ષાવૃત્તિ કરે છે એને બદલે થોડું કામકાજ કરવું હોય તો. માં ક્યાંય નોકરીમાં રોકાવું? બાપુ હવે અમારે કોની નોકરી કરી, અહીં બેઠી છું. કુદરતને કરવું એની માં પાસે. સાહેબ, માં અહીંયા કલેક્ટર સાહેબ છે, એમને એક બ્રાહ્મણ બાઈની જરૂર છે રસોડા, આવશો? કલેક્ટર તો મારો દીકરો, એને બંગલે ગયા હતા, મોઢું જોવાનું નહોતું, એ બાને કંઈક મોઢું જોવા. ભલે બાપુ આવું, પગારનું શું લેશો? કાંઈ નહીં બાપુ, અમારે અહીંયા ભીખ માગું છું, બેટાને ખાવા દેજો ને, બે લુગડા મારે કાંઈ નથી. અધિકારી શ્રીમંતોના ઘરમાં દાખલ થવાના બે રસ્તા પણ હોઈ શકે. આ મારું ઘર, આ દિવસો, આ એક નાનું બાળક, માં તમે હાચવજો. સાહેબને હમણાં ઠીક નથી, પહોંચ્યું છે, કોણ જાણે. પૂછીશ, કઈ કહેતા નથી, ખબર ને દવા લઈશ. કામકાજ કરે. એક દી સુખરૂપ પ્રસૂતિ થયા પછી કંઈક દવા લેવા ગયા છે. મારીને ભલામણ કરી, માં સાહેબ હોતા છે, હું દવા લેવા જાઉં. સાહેબ પાસે આવ્યા, હું જરીક દવા લઈ આવું, ડોશીમાં છે આવો. સાહેબ આ ડોશીમાં બહુ સારા છે, આ દિવસોમાં મારું બહુ ધ્યાન રાખ્યું. મને તો એમ લાગે કે આ દિવસોમાં મારી માં આવી હોય, છોકરાઓને હાચવે. આપણો છોકરો છે ને, રાતે એની પાસે જુએ. સારું, રાખવાય તો રાખજો, પગાર વધારે જોઈ દેજો. સાહેબ પગાર નહીં, ક્યાં વાત. હું તો ઘણી વાર પૂછું, મને ના પાડે. લુગડા હારા પૂછું ને, કે ના ના, આ બે જોડી લુગડા છે, મારે હાલે છે. સાહેબ ડોશીમાં બહુ હારા. દવા લઈ આવો સાહેબ, લઈ આવો. ડોશીમાં જ્યાં હોતા છે ત્યાં ગેલેરીમાં આંટા મારે. આજ એકલા છે, મોકો મળ્યો. દરવાજા ભાંચી ધીમે ધીમે અંદર ગયા. સાહેબ હોતા, હાથ આમ રાખ્યો. એમના પત્ની ઘણી વાર કહેતા હતા કે તમને શું થયું છે. બીજા ડોક્ટરને બતાવી, ડોક્ટરની દવાથી સારું નહીં થાય તો કે તો ખરા
હું કહું કયો કહેવા જેવું નથી. અરે મને નહીં કે તો કોને કહો? હું ગરીબ ના દીકરો, મોટો સાહેબ થયો, પદવી મેળવી તને મેળવી. મારા માવતર અહીંયા આવ્યા હતા. મારો ગુરકો ના પડે મેં જોયા. મને મારો બાપ જોઈ ગયા. હું દોડીને મળ્યો. બહુ ગોઈતા. આપણે ગામડે જાવું. જઈ આવ્યો, ક્યાંય મળતા. ધણીના આંખના આંગળા લુએ. શું કરે બીજું? એવા પ્રસંગો દિવસો. આજ ડોશીમાં ખાટલા પાસે આવ્યા. સાહેબ આમ હતા, આંખું વીચ. ધીમે રહીને અંદર આવ્યા. સાહેબ માથું દુખે? કોણ પૂછે ખબર નથી. દુખે છે. દાબો દાબો ખબર નથી. કેટલાય વર્ષે જનેતાએ પેટના ઝીણાની માથે હાથ તૃષ્કા. શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો. ટીપાઓ સાહેબને મોટી પીડા. અરે આ તો મારી માં એકદમ બેઠા છે. પગમાં પડીને બચ પડી. માં તમે અહીંયા? હા બાપા. અહીં ક્યાંથી? બધી ગોથ્યા. દીકરા નસીબ લાવ્યો. બધી વાત કરી. માની પાસે રોવે છે. એમના પત્ની આવ્યા. અરે આ તો સાહેબની માં લાગે છે. એ પણ બિચારા પગમાં પડી. માં તમે આટલા દીથી અહીંયા શું? કોક દીક તો કહેવું તો હું સાહેબની માં છું. અમને તમે પાપ માને. અમારા યથા વાસણો ધોર. છોકરાઓના લાભ કર્યા. બહુ કરી માં. બધા માના પગમાં પીડ્યા, બેટી પીડ્યા. કેટલાય દિવસે માને દીકરો પછ ભરી. માં મને હશે બાપા. માં પણ તારી માથે મુંડન? હા. હે દીકરા, અમે તારે દરવાજે આવ્યા અને અમને તારો ગોરકો જાવ જાવ કરે. બારીમાંથી અમારી હમું જો ને અમે તારી હમું જોઈએ. બેટા અમને દુઃખ થયું. એ રાતે તારા બાપનું અવસાન છે. અરે માં હું તો પિતૃદ્રોહી નહીં બાપા. છોડું કચોરું થાય, માવતર કમાવતર નો થાય. બાપા આજ તો તારી આંખ ઉગડીને તારે આંગણે આવ્યા તેથી આંખ ઉગડી હોત
તો તારા બાપ તને મળ્યો. સાહેબને એમ થયું, ભણ્યું, આગળ વિધો, હું ગ્રસ્ત છું. મારા મા બાપને હું ભૂલી ગયો. માતૃદેવ ભવ પિતૃદેવ એમ કહેવાય છે. સાહેબે સમય જતા મનમાં વેદનાથી ધીમે ધીમે અધિકારીની પદવી છોડી. અધિકારીને નાતે કોઈ સ્થાન આશ્રમ કર્યો પણ હોય, ન કર્યો હોય તો સમાજમાં વિચરણ કરી બાળકોમાંથી સારા સંસ્કારો, યુવાનો મા બાપની સેવા કરે એવા ઘણા પ્રયત્નો કર્યા. કવિઓએ પણ લખ્યું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. દેવો પૂજા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની છુંદશો નહીં. ભીને સુઈ પોતે અને કોરે સુવાયરા આપને. એ અમીમય આંખને ભૂલી ભીંજવશો. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દહી મોટા કર્યા. અમૃતના દેનાર સામે ઝેર ઉગળશો નહીં. આપણા શાસ્ત્રોએ, કવિઓએ ગ્રહસ્થોની ફરજ મહારાજે આજ્ઞા કરી. માતા પિતા, રોગી, ગુરુજનોની સેવા કરી. વાલા ભક્તો, આ વાત શાસ્ત્રી મહારાજે 70ની સાલમાં જેને ઘરે કરી, એમના જુવાન દીકરા પાયલોટનું શીખતા હતા એ સાંભળ્યા. વર્ષો પછી ફરીને અમે આફ્રિકા ગયા. એ પાયલોટ પ્લેન નાયરોબી આવ્યું હોય ને ઘરે આવ્યા, ખબર પડી શાસ્ત્રી મહારાજ આવ્યા, મંદિરે દોડતા આવ્યા, પગે રહી ગયા. પરિચય પણ આપ્યો, સ્વામી મારા ઘરે તમે કલેક્ટરની વાત કરી હતી ને? હા. અર્જુનભાઈ દીકરા? હા સ્વામી, હું એ કલેક્ટરની વાત ભૂલ્યો નથી. તમે કરેલી વાત ને મેં હૈયામાં. સર્વે વાલા યુવાનો, બાળકો, શાસ્ત્રી મહારાજે વાત કરી, જીવનમાં કંઈક કરી પણ હશે. આવી કરુણ રસની વાત સાંભળી યુવાનો, બાળકો, વડીલો, મહિલાઓ બધાને હૈયું ભરાઈ જાય, સ્વાભાવિક છે. પણ લાખ પીગળે ગરમ થાય ત્યારે પોસ્ટમાં ચોળે અને ગરમ હોય ત્યાં સિક્કો મારે. ઠરી ગયા પછી એ સિક્કો રહી જાય. આવા વાત સાંભળી આપણે પણ માનવ છીએ. માનવ બધા મુમુક્ષુ હોય છે. સાંભળ્યા પછી આપણા દિલમાં જરૂર થાય, અક્ષરો ઉઠી જાય. એ અક્ષરો ઉઠી ગયા હોય, કાયમ યુવાનો, વડીલો, દીકરીઓ, માતાઓ યાદ રાખજો. વહુઓ
સાસુ સસરાની, મા બાપની સેવા કરજો. પણ ઠરી ગયા પછી આમ કરે સિક્કા ન લાગે, અક્ષરો ન છે. વાલા ભક્તો, આજનો છેલ્લો દિવસ છે પૂર્ણાહુતિનો દલાસ. આપ સર્વે જાણો છો એમ 8મી સાલમાં આવ્યો હતો. શાસ્ત્રી મહારાજ સાથે પહેલા 5-6 વખત આવી ગયો. શરીરની અનુકૂળતા ન હોય, આવી શકાયું નહોતું. હરિભક્તો સ્વામી ઘણી વાર કહેતા હોય, ગુરુ આ વખતે મને 5-7 વખત કીધું. મને થયું ગુરુની આજ્ઞા પાળું. મહંત સ્વામી આદિકને વાત કરી. રાકેશભાઈને ખબર પડી કે સ્વામીને બેસવામાં વગેરે તકલીફ છે. અમારી સાથે ખાસ હરિભક્તો તો અમને બધા હથેળીમાં રાખે, પાણી માગે, દૂધ આપે. શરીરે સારું છે, કોઈ તકલીફ નથી. બેસવામાં થોડુંક પગથિયા, બાકી જો વાલા ભક્તો ભગવાનની દયાથી શરીર હારું. આજે પૂર્ણાહુતિને દિવસે આપ સર્વેને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તમે બધાએ પાટોત્સવમાં ખૂબ ખૂબ સેવાઓ કરી. અમેરિકાના વ્યસ્ત જીવનોમાં, જુદા જુદા કેનેડા આદિક રાજ્યોમાંથી, રાષ્ટ્રોમાંથી અહીંયાથી યુવાનોએ રજા લઈ 8 દિવસ સુધી ભાઈઓએ ખૂબ સેવા કરી. સ્વયંસેવકોએ પાર્કિંગ, રસોડા. આપ સર્વેની ઉપર ભગવાન સ્વામિનારાયણ, સંતો, મહંત સ્વામી આદિક સાધુઓ રાજી થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.